હવે તો નવા બ્લોગર બન્યા છે જો બ્લોગર તો હાય જો હેતલબેન આયા મને દવા અપાવવા માટે. હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું ને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 11:30 અને નિશુ જો. હાય મમ્મી, જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ કહી દો. નિશુ જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ, વેરી ગુડ. સો બસ અત્યારે મારે જવાનું છે બોટલ ચડાવવા. સવારના 3 દિવસ કીધું છે એટલે. અને નિકેશ રેડી થઈ ગયા છે. હાય હાય. હવે તો નવા બ્લોગર બન્યા છે જો બ્લોગર તો સો હું તમે જુઓ, હું પણ બસ નોર્મલ મતલબ કપડાં ચેન્જ કરે છે બટ મને આમાં કમ્ફર્ટેબલ નથી નીચે જવા માટે એટલે હું અત્યારે કપડાં ચેન્જ કરી લઈશ. અને નિકેશ બસ હવે નીકળે જ છે થોડી વારમાં. સો આગળ જોતા રહો શું થાય છે શું નહીં. આજનો દિવસ આખો તમારી જોડે મારે શેર કરવાનો છે. અને હવે તો નિકેશના વ્લોગમાં બી તમને ઘણું બધું જોવા મળવાનું છે. તો એમની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, નિક વ્લોગ 26. સો ફટાફટ જાઓ, એમને પણ સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ થોડી વારમાં. સો અત્યારે હું ને મમ્મી જઈ રહ્યા છે મારે બોટલ ચડાવવાની છે ત્યાં. અને નિશુ જો બીતુ નિશી એવું ના કરે બીતુ. ટાટા, ઓકે બાય. નાનીના ઘરે જજે, હેરાન ના કરતો હો નાનીના. બાય બીતુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જેમ બે ટાટા બાય નિશુ બીતુ બા. મોડું જો ખુલ્લું રાખે છે. શું ફેમિલી અત્યારે વાગી ગયા છે 1:30 અને હું ઘરે આવી ગઈ છું. બટ આ વીગો રિમૂવ નથી કરી કેમ કે સાંજે પણ ઇન્જેક્શન ચડાવવાનું છે. પેટમાં ઇન્ફેક્શન છે એટલે અને કદાચ કાલે સારું નહીં થાય કાલ સુધી તો સોનોગ્રાફી કરાવવાની જરૂરત રહેશે. બટ આજે નથી. અને તમે જોઈ શકો છો કે મારી હાલત, મારો ફેસ પણ એટલો, પણ આમ થોડી ક્યુટ લાગી રહી છું બિકોઝ પેલું બ્લડ પ્રેશર લો રહે છે એટલે ફેસ ઉપર સૂજન જેવું છે. અને હાથમાં અત્યારે વીગો છે બટ કંઈ નહીં, સારું થઈ જશે, નોર્મલ છે. સો મમ્મી અત્યારે દાળને એવું વઘારશે એટલે દાળ વઘારી લે પછી અમે દાળ ભાત ખાઈ લઈશું. પછી બપોરે હું સૂઈ જઈશ અને સાંજે જે પણ કાંઈ હશે ફરી જવાનું છે ઇન્જેક્શન માટે સાંજે. તો ત્યાં થોડું ઘણું મતલબ બ્લોગ આવશે અને બસ શું થાય છે શું નહીં બ્લોગમાં બનાવ્યો ખબર પડશે. તો સ્ટે ટ્યુન. સો ફાઇનલી અહીંયા દાળ ભાત રેડી છે અને અનુપમા ચાલી રહી છે અને હું ફટાફટ ખાઈ લઉં. હાય જો હેતલબેન આયા મને દવા અપાવવા માટે. તમને નજર લાગી? નજર તો ક્યાંથી લાગે, અમે ક્યાં એટલા રૂપ સુંદરી છીએ. મોટું ફીકું થઈ ગયું. જય શ્રી ગણેશ. જય શ્રી ગણેશ. સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 5:30 અને મારે નીચે દવાખાનું મતલબ ક્લિનિક છે ને એ ઘરની નીચે જ છે. તો ત્યાં જવાનું છે બોટલ ચડાવવા માટે બિકોઝ લાગેલી જ છે વીગો. તો બસ જસ્ટ ઉઠી છું અને એટલું બધું ગંદુ ફીલ થઈ રહ્યું છે ને. આવી રીતે મને બિલકુલ નહીં ગમતું આવી રીતે પડી રહેવાનું, સૂઈ રહેવાનું. અને આજે તો ફૂલ ડે આવી રીતે જ રહેવું પડ્યું છે કેમ કે બહુ જ ચક્કર આવે છે, બ્લડ પ્રેશર લો છે એટલે. અને અત્યારે એક ઇન્જેક્શન માટે જવાનું છે પેટના ઇન્ફેક્શન માટે. તો બસ હવે મમ્મી મને નીચે લઈને જશે. નિકેશ હજુ આવ્યા નથી, એમને આવતા 6:30 થઈ જવાના છે. અને આજે ફૂલ ડે એમણે શું કર્યું એમના બ્લોગમાં તમને જોવા મળશે. એમણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધેલો છે તો આજે પણ એમને કન્ટિન્યુ કર્યું છે. સો એમને પણ થેન્ક યુ સો મચ કે ફાઇનલી મારી વાત માની છે. અને તમે બધા એમને સપોર્ટ કરશો ને એટલે ઓટોમેટિક માનવાના જ છે એટલે કરશે જ. સો જોઈએ હવે 3-4 દિવસનું એમણે કીધું હતું કે હું 3-4 દિવસ બનાવીશ પછી રેગ્યુલર માટે તો હું વિચારીશ. તો જોઈએ હવે શું થાય છે શું નહીં. બટ હું હવે જાઉં છું નીચે ત્યાં ક્લિનિકે બતાવવા માટે. બોટલ ચડાવીને પછી રિટર્ન ઘરે આવું ને તમારી સાથે બધું શેર કરીશ. બપોરે દાળ ભાત ને એવું બધું ખાધું છે. હેતલબેન આવ્યા હતા ખબર જોવા માટે. પછી એમને બી કામ હતું એટલે એ પણ નીકળી ગયા. છોકરી હોય તો બતાવજો. અત્યારે વ્લોગ ઉતાર્યું હતું. હાસ તો જ હાજી થવું ને તમારા બધા જેવાને લઉં તો હવાર કરતાં તો મને ઘણું સારું હોય. તમે મને લાગે પૂરા ભાઈ એવું વિચારતા નહીં કે હું હાજી થઉં હે ને. હું ખબર છે તું બીમાર है, मैं को नीचे आइए थे हमने लो हमें तो अपनों ने लूटा, घरों में कहाँ दम. બે જ ગોળી વધારે નહીં દુખતું.
પેલી અત્યારે 6:45 થઈ ગયા છે અને બોટલ ચડાવીને આવી ગઈ છું. બટ હવે એક કાલ સવારે ચડાવવાની છે. સવાર કરતાં અત્યારે બેટર છે એટલે કદાચ સોનોગ્રાફીની નીડ નહીં રહે. અને મમ્મી અત્યારે ખીચડી શાક ભાખરી બનાવશે કેમ કે મારે ખીચડી જ ખાવાની છે એટલે. અને નિકેશ ગયા છે નિશુને લેવા કેમ કે નિશુ સવારનો મમ્મીના ત્યાં હતો એટલે. અને મને સારું નહોતું પછી એને સાચવવામાં થોડી તકલીફ પડે એટલા માટે. સો બસ મમ્મી ખાવાનું બનાવે પછી ખાઈ લઉં. સો નિશુ બાબુ આવી ગયું છે અત્યારે. નિશિવ નિશિવ એ નિશિવ લાવો ને અંદર. આઈ ન દીકા હા હાવ હાવ થયું દીકા હાવ હાવ ના અડાઈ ની સેવ અડાઈ ની બેટા આજે શું થયું મમ્મા જો હાવ હાવ થયું બેટા દૂરથી જોવાનું મતી જશે એમ પકડવા દઈ ખેંચી લેશે છોકરું છે તો મારું ઢીંગલું છે ધીમે ધીમે બેટા આપણે એટલી ઉતાવળ નહીં કરવાની. એવું જ બા જેમાં કરે. ચલો બધા બેસી જાઓ જેમાં કરવા માટે. જા ચાલતો ચાલતો જેમ્બે નિશુ જેમ્બે કર દો જેમ્બે. જય શ્રી કૃષ્ણ. હા બસ બસ બેટા જેમાં કરવાનું બેટા. ત્યાં ના જવાય ત્યાં દીવો હોય ને. જીબડી બહાર કાઢી પડવા માટે આવ્યા ને. લઈ લો નિકેશ. આઈ જા બેટુ આઈ જા આઈ જા કામ બેટુ કામ આઈ જા જા ધીમે ધીમે આગળ જા બેટા આગળ. નિશુ એ નિશુ ચાલો ચાલો આઈ જા બેટુ લઈ લે નિશુ એ નિશુ આજો ये એ ના લેવા निशु ના લેવા. निशु चलो बाबा जी आई जा 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 हाँ आई जा आई जा आई जा ले जा 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 ये जा जा बेटा जा जा બાઇક ચલાવવાનું ને બે તું હેલ્મેટ પહેલે માં દીખો હેલ્મેટ. અલે વાહ ભાઈ વાહ. અરે વાહ ભાઈ વાહ. તરબૂચ પહેર્યું એવું લાગે છે. વ્લોગ એન્ડ કરવો છે ને નિકેશ કે પહેલાં મારો વ્લોગ એન્ડ થશે ને પછી જ તારો થશે એટલે પહેલાં એમના વ્લોગમાં જવું પડશે પછી આપણે વ્લોગ એન્ડ કરીએ. ફેમિલી બસ અત્યારે જ અમે કરીને ફ્રી થઈ ગયા છે. ગઈકાલ અને સવાર કરતાં ઘણું સારું છે મને અત્યારે. અને બસ અત્યારે આપણે વ્લોગ એન્ડ કરીએ છીએ. 9:30 થઈ ગયા છે. અને આજના વ્લોગમાં બસ આટલું છે. તો વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.